નમસ્કાર. સંત કૃપા વિદ્યાલય વતી હું ચાંદની ગોસ્વામી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4ની અંદર વિષય કમ્પ્યુટર પાઠ નંબર 7 સ્ટોરેજ ડિવાઇસનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જાણીએ કે સ્ટોરેજ ડિવાઇસ એટલે શું. સ્ટોર એટલે કે સંગ્રહ કરવો અને ડિવાઇસ એટલે કે સાધન. સ્ટોરેજ ડિવાઇસ એટલે કે સંગ્રહ કરતું સાધન. સ્ટોર એટલે સંગ્રહ અને ડિવાઇસ એટલે સાધન. જે સાધનમાં માહિતી કે સૂચનાઓનો સંગ્રહ કરવામાં આવે છે તેને સ્ટોરેજ ડિવાઇસ કહે છે. કમ્પ્યુટરમાં વિવિધ પ્રકારની માહિતીનો સંગ્રહ કરવા માટે સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટોરેજ ડિવાઇસમાં ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી, પેન ડ્રાઈવ વગેરેનો સમાવેશ થાય છે. સ્ટોરેજ ડિવાઇસમાં સ્ટોર કરેલ માહિતીને જરૂર પડે ત્યારે વાપરી શકાય છે, તેમજ તેમાં ઈચ્છા અનુસાર સુધારા વધારા પણ કરી શકાય છે. સ્ટોરેજ ડિવાઇસમાં આપણે જે માહિતીનો સંગ્રહ કર્યો હોય એ માહિતીની આપણને જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને જે સ્ટોર કરેલી માહિતી છે એનામાં આપણે જો કોઈ પણ સુધારો વધારો કરવો હોય તો આપણે એ પણ કરી શકીએ છીએ. સામાન્ય રીતે માહિતીનો સંગ્રહ હાર્ડ ડિસ્કમાં કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં સંગ્રહ કરેલી માહિતી કે સૂચનાઓનો સંગ્રહ મેમરી યુનિટમાં થાય છે. ને મેમરી યુનિટના બે પ્રકાર છે. એક છે પ્રાઇમરી મેમરી અને બીજી છે સેકન્ડરી મેમરી. તો સૌપ્રથમ આપણે પ્રાઇમરી મેમરી અને તેના પ્રકારનો અભ્યાસ કરીશું. તો જોઈએ પ્રાઇમરી મેમરી અને તેના પ્રકાર. પ્રાઇમરી મેમરી એ કમ્પ્યુટરની મુખ્ય મેમરી છે. મુખ્ય એટલે કે મેઇન મેમરી છે. કમ્પ્યુટરમાં રહેલી મેમરીને પ્રાઇમરી મેમરી કહે છે. તે ઇન્ટરનલ મેમરી તરીકે પણ ઓળખાય છે. ઇન્ટરનલ મેમરી તરીકે કઈ રીતે? તો કે કમ્પ્યુટરની અંદર હોય છે એટલા માટે આપણે એને ઇન્ટરનલ મેમરી તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે કમ્પ્યુટર ચાલુ કરવામાં આવે છે ત્યારે પ્રોગ્રામની જુદી જુદી સૂચના તેમજ માહિતીનો સંગ્રહ પ્રાઇમરી મેમરીમાં થાય છે. પ્રાઇમરી મેમરીની સંગ્રહ શક્તિ મર્યાદિત હોય છે. થોડીક ઓછી સંગ્રહ શક્તિ હોય છે, મર્યાદિત હોય છે. પ્રાઇમરી મેમરીના બે પ્રકાર હોય છે. એક છે રેમ અને બીજું છે રોમ. તો સૌપ્રથમ આપણે રેમ વિશે જોઈશું. તો સૌપ્રથમ રેમનું પૂરું નામ શું છે એ આપણે જોઈએ. રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી છે. એટલે કે આર એટલે રેન્ડમ, એ એટલે એક્સેસ, એમ એટલે મેમરી. રેન્ડમ એક્સેસ મેમરી. તેમાં માહિતી લખી તેમજ વાંચી શકાય છે. તેમાં રહેલી માહિતીમાં ફેરફાર પણ કરી શકાય છે. તેને રીડ રાઇટ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ રેમ મેમરી હોય છે, રેન્ડમ એક્સેસ મેમરી, એને આપણે લખી શકીએ છીએ તેમજ વાંચી શકીએ છીએ. અને જો આપણને કોઈ ફેરફાર કરવા હોય તો આપણે એ ફેરફાર પણ કરી શકીએ છીએ. જો પાવર સપ્લાય બંધ થાય તો આ પ્રકારની મેમરીનો નાશ થાય છે. આથી તે વોલેટાઇલ, કામચલાઉ, નાશવંત કે ટેમ્પરરી મેમરી તરીકે ઓળખાય છે. ત્યાર પછી છે રોમ. તો રોમનું પૂરું નામ જોઈએ. રીડ ઓનલી મેમરી. ફરી એકવાર જોઈએ. રીડ ઓનલી મેમરી. રોમ પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે. રોમ પ્રકારની મેમરીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી કે નવી માહિતી ઉમેરી શકાતી નથી. હવે આ જે આ રોમ પ્રકારની મેમરી છે એને આપણે ફક્ત વાંચી શકીએ છીએ.
એ રોમ પ્રકારની મેમરીમાં ના તો આપણે કોઈ ફેરફાર કરી શકીએ કે ના તો આપણે કોઈ નવી માહિતી ઉમેરી શકીએ, અને ફક્ત આપણે એને વાંચી શકીએ છીએ. તેમાં માહિતી ટ્રાન્સફર કરી શકાય છે. તે કમ્પ્યુટરમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો પાવર સપ્લાય બંધ થાય તો પણ આ પ્રકારની મેમરીનો નાશ થતો નથી. આથી તે નોન વોલેટાઇલ કાયમી કે પરમાનન્ટ મેમરી તરીકે ઓળખાય છે. રોમ મેમરી બે પ્રકારની હોય છે. પેલું છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી અને બીજી છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. તો આ આપણે જોઈ પ્રાઇમરી મેમરી અને તેના પ્રકાર. હવે આપણે જોઈશું સેકન્ડરી મેમરી અને તેના પ્રકાર. સેકન્ડરી મેમરી એ કમ્પ્યુટરની ગૌણ મેમરી છે. ગૌણ કઈ રીતે? તો જે મુખ્ય હોય એના સિવાયની જે વધારાની હોય એને આપણે ગૌણ કહીશું. તેને કમ્પ્યુટરમાં બહારથી જોડવામાં આવે છે. તેને એક્સટર્નલ મેમરી પણ કહે છે. તેની સંગ્રહ શક્તિ અમર્યાદિત હોય છે. અમર્યાદિત એટલે કે વિપુલ પ્રમાણમાં સંગ્રહ શક્તિ હોય છે. એની ઘણી બધી આપણે એની અંદર જે સંગ્રહ કરવાની જે એની કેપેસિટી હોય છે એ વધારે હોય છે. માહિતીને આપણે વિપુલ પ્રમાણમાં સંગ્રહ કરી શકીએ છીએ. આ પ્રકારની મેમરીમાં માહિતી અને સૂચનાઓનો કાયમી ધોરણે સંગ્રહ કરવામાં આવે છે. આ પ્રકારની મેમરીમાં સુધારા વધારા કરી શકાય છે. ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક, CD-ROM, DVD, પેન ડ્રાઈવ વગેરે સેકન્ડરી મેમરીના ઉદાહરણ છે. સૌપ્રથમ આપણે જોઈશું ફ્લોપી ડિસ્ક. ફ્લોપી ડિસ્કને કમ્પ્યુટરની નાની નોટબુક તરીકે ઓળખવામાં આવે છે. નાની નોટબુક તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો કે એના અંદર માહિતીનું પ્રમાણ છે એ થોડો ઓછો હોય છે, મર્યાદિત પ્રમાણમાં સંગ્રહ થઈ શકે છે. માટે આપણે તેને કમ્પ્યુટરની નાની નોટબુક તરીકે ઓળખીએ છીએ. ફ્લોપી ડિસ્કની શોધ IBM એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કંપનીએ કરી હતી. તે માહિતીનો સંગ્રહ કરતું મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ છે. તેમાં ખૂબ મર્યાદિત પ્રમાણમાં માહિતીનો સંગ્રહ થાય છે. તેનો ઉપયોગ કરવા માટે CPUમાં ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ એટલે કે FDD હોવું જરૂરી છે. જેમાં ફ્લોપી નાખીને તેનો ઉપયોગ કરી શકાય છે. ફ્લોપી ડિસ્ક મુખ્યત્વે બે સાઇઝમાં જોવા મળે છે. તો પહેલા નંબરની જે નાની સાઇઝ છે એ છે 3.5 ઇંચની. તે સાઇઝમાં નાની હોય છે. તેમાં 1.44 MB માહિતીનો સંગ્રહ કરી શકાય છે. અને બીજી જે સાઇઝ હોય છે ફ્લોપી ડિસ્કની એ છે 4.25 ઇંચની હોય છે. તે સાઇઝમાં મોટી હોય છે. તેમાં 1.2 MB માહિતીનો સંગ્રહ કરી શકાય છે. આજના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં અદ્યતન, સસ્તા, ઝડપી અને વધુ માહિતી સંગ્રહતા સાધનો ઉપલબ્ધ બનતા ફ્લોપી ડિસ્કનો ઉપયોગ વિસરાઈ ગયો છે. હાલમાં તેનો ખૂબ નહિવત પ્રમાણમાં ઉપયોગ થાય છે. ત્યાર પછી છે હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક કમ્પ્યુટરની મોટી નોટબુક તરીકે ઓળખાય છે. મોટી નોટબુક તરીકે શા માટે ઓળખાય છે? તો કે ફ્લોપી ડિસ્કની સરખામણીમાં હાર્ડ ડિસ્કની અંદર માહિતીનો સંગ્રહ વધારે કરી શકાય છે. માટે આપણે તેને કમ્પ્યુટરની મોટી નોટબુક તરીકે ઓળખીએ છીએ. તે મેટલ જેવા સખત આવરણ વડે ઢંકાયેલી હોય છે. તે કમ્પ્યુટરમાં ફિટ રહેલી હોય છે.
જેથી તેને વાતાવરણની અસર થતી નથી. હાર્ડ ડિસ્ક હોય છે એ કમ્પ્યુટરની અંદર આપણે ફિટ કરી દીધેલી હોય છે. ખૂબ મોટા પ્રમાણમાં માહિતી અને પ્રોગ્રામનો સંગ્રહ કરવા માટે હાર્ડ ડિસ્કનો ઉપયોગ થાય છે. તેની સંગ્રહ શક્તિને જીબી એટલે કે ગીગાબાઇટમાં માપવામાં આવે છે. સામાન્ય રીતે 80 જીબીથી શરૂ કરીને 100 જીબી કે તેથી વધુ ક્ષમતા ધરાવતી હાર્ડ ડિસ્ક ઉપલબ્ધ છે. હવે કમ્પ્યુટરમાં ફિટ કર્યા વિના બહારથી જ ઉપયોગ થઈ શકે તેવી એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ ઉપલબ્ધ બની છે. હાર્ડ ડિસ્ક છે એને આપણે બહારથી પણ જોડી શકીએ છીએ અને કમ્પ્યુટરની અંદર પણ ફિટ કરેલી હોય છે. ત્યાર પછી છે સીડી રોમ. સૌપ્રથમ જોઈએ સીડી રોમનું પૂરું નામ એટલે કે એનું આખું નામ શું છે. તો સીડી રોમ એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. તેનો ઉપયોગ ફક્ત માહિતીને વાંચવા થતો હોવાથી તેને સીડી રોમ એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ફક્ત એક જ વખત લખી શકાતું હોવાથી તેને રાઇટ વન્સ રીડ મેની ટાઈમ્સ કહે છે. એટલે કે એક વખત લખી અને ઘણી બધી વખત આપણે એને વાંચી શકીએ છીએ. તેનો ઉપયોગ કરવા માટે કમ્પ્યુટરમાં સીડી રોમ ડ્રાઈવ હોવું જરૂરી છે, જેમાં સીડી મૂકીને તેનો ઉપયોગ કરી શકાય છે. તેમાં ફ્લોપી ડિસ્ક કરતાં વધુ અને હાર્ડ ડિસ્ક કરતાં ઓછી માહિતીનો સંગ્રહ કરી શકાય છે. સામાન્ય રીતે સીડીમાં 700 MB જેટલી માહિતીનો સંગ્રહ કરી શકાય છે. તેમાં લખાણ, ચિત્ર, ઓડિયો, વિડિયો ગેમ્સ, પ્રોગ્રામ્સ વગેરે પ્રકારની માહિતીનો સંગ્રહ કરી શકાય છે. ત્યાર પછી છે ડીવીડી. ડીવીડીનું પૂરું નામ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક છે. તે બાહ્ય દેખાવમાં સીડી જેવી હોય છે, એટલે કે એને આપણે બહારથી જોઈએ તો આપણને સીડી જેવી દેખાય છે, પરંતુ તેમાં સીડી કરતાં અનેક ગણી માહિતીનો સંગ્રહ કરી શકાય છે. સામાન્ય રીતે ડીવીડીમાં 4.7 GB જેટલી માહિતીનો સંગ્રહ કરી શકાય છે. ડીવીડીમાં માહિતીનો સંગ્રહ કરવા માટે ડીવીડી રાઇટર હોવું જરૂરી છે. જો ડીવીડીની અંદર આપણે કોઈ માહિતીનો સંગ્રહ કરવો હોય તો એમાં ડીવીડી રાઇટર હોય તો આપણે એ માહિતીનો સંગ્રહ કરી શકીએ છીએ. સીડી કરતાં ડીવીડીમાં વધુ માહિતીનો સંગ્રહ થતો હોવાથી અને તેમની વચ્ચે કિંમતમાં વધુ ફરક ન હોવાથી ડીવીડીનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. સીડીની જે કિંમત હોય છે એના કરતાં ડીવીડીની કિંમત થોડીક વધારે હોય છે, પણ સામે એના અંદર આપણે માહિતીનો વધારે પ્રમાણમાં સંગ્રહ કરી શકીએ છીએ, જેથી કરીને આજના યુગમાં આપણે સીડી કરતાં ડીવીડીનો ઉપયોગ વધારે કરીએ છીએ. ત્યાર પછી છે પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવ આકારમાં નાનકડી પેન આકારની હોય છે. એનો આકાર છે એ આપણને પેન જેવો લાગે છે. તેને યુએસબી એટલે કે યુનિવર્સલ સિરિયલ બસ ડ્રાઈવ કે ફ્લેશ ડ્રાઈવ કહે છે. તેમાં ખૂબ જ સરળતાથી માહિતી ઉમેરી શકાય છે, તેમજ તેને ભૂંસીને તેના સ્થાને અન્ય માહિતી ઉમેરી શકાય છે. જે પેન ડ્રાઈવની અંદર માહિતી હોય છે એ માહિતીને આપણે ભૂંસી અને એની જગ્યાએ આપણે જો કોઈ બીજી અન્ય માહિતી ઉમેરવી હોય તો આપણે એ ઉમેરી શકીએ છીએ. સીપીયુના યુએસબી પોર્ટમાં ભરાવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે વજનમાં હલકી, ઝડપી, વધુ સંગ્રહ શક્તિ ધરાવતી અને કિંમતમાં સસ્તી હોવાને કારણે વધુ પ્રચલિત છે.
પેન ડ્રાઈવનો ઉપયોગ હવે વધારે થઈ ગયો છે, કારણ કે એ વજનમાં એકદમ હલકી હોય છે અને વધારે પ્રમાણમાં આપણે એમાં માહિતી સંગ્રહ કરી શકીએ છીએ અને કિંમતમાં પણ એ સસ્તી હોય છે. આજકાલ 1 GB અને તેથી વધુ સંગ્રહ ક્ષમતા ધરાવતી પેન ડ્રાઈવ ઉપલબ્ધ છે. તો આ આપણે બધા જોયા એ બધા હતા સ્ટોરેજ ડિવાઇસ, જે આપણે માહિતીનો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. થેન્ક યુ.